તો મારા વાલા બહુ એક ખુશીના સમાચાર છે, કારણ કે આપણા અલગધણી આશ્રમમાં જે આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે અનાથ બાળકોના મકાન બનાવવા, પછી સાથે સાથે અત્યારે આપણે તળાજા તાલુકાના પાવઠી ગામે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમની જે જગ્યા આપણને મળી છે એમાં પુરાણનું કામ પણ શરૂ છે. અને આપણા સેવાના કાર્ય માટે આપણને અમેરિકાના શિકાગો શહેરમાંથી બહુ મોટો એવો સહયોગ મળ્યો છે, કારણ કે $1,000 કહેતા ભારતના અંદાજે 90,000 રૂપિયા થાય છે. અને આ સહયોગ આપણને અમેરિકાના શિકાગો શહેરમાંથી મળ્યો છે. વાત જણાવીએ તો મનન ઠક્કર, કે જેની ઉંમર ફક્ત 10 વર્ષ છે અને ઘણા સમયથી આપણા સેવાકીય પ્રવૃત્તિના વિડીયો જોવે છે, અને આપણા વિડીયો જોઈને આવા નાના એવા બાળકને પણ મન થયું છે કે મારે પણ સેવાના કાર્યમાં સહયોગ આપવો છે. 10 વર્ષની ઉંમરે $1,000 એટલે કે 90,000 રૂપિયાનો સહયોગ આપ્યો છે. તો ભાઈ ભગવાન દ્વારકાધીશ રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરીએ કે આવી નાની ઉંમરમાં બહુ મોટો વિચાર આવે એટલે બહુ ઉમદી વાત કહેવાય. અને ભગવાન તમને લાંબો આયુષ્ય આપે, હંમેશા હસતા રહો, ખુશ રહો. અમે આ જે જગ્યા દેખાય છે ત્યાં આપણે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું કામ આપણે શરૂ કરી દીધું છે. અંદાજિત 100 જેટલા ટ્રેક્ટરના ફેરા આપણે નાખી દીધા છે. તમને દેખાતું હશે ભરતી થવાનું કામ શરૂ થઈ ગયું છે, અને ધીમે ધીમે આપણી ભરતી થાય ત્યારબાદ આપણે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું કામ શરૂ કરશું. અને સાથે સાથે તળાજા તાલુકાના પાવઠી ગામે 4 નોંધારા બાળકો માટે કે જેમના પપ્પા અવસાન પામ્યા છે, એમના માટે આપણે મકાન બનાવી રહ્યા છીએ. મકાન પણ બનીને એકદમ તૈયાર થઈ ગયું છે, વિડીયોમાં તમે જોઈ શકતા છો. હવે ફક્ત લાદી અને લાઇટ ફિટિંગનું કામ બાકી છે. અને બીજું મકાન મહુવા તાલુકાના બંદર વિસ્તારમાં જે મકાન બને છે તેમાં 3 દીકરીઓ અને એક ભાઈ રહે છે કે જેમના મમ્મી અને પપ્પા અવસાન પામ્યા છે. અને આ પરિવાર માટે પણ આપણે સાથે સાથે મકાન બનાવીએ છીએ. તો અત્યારે એક સાથે 2 મકાનનું કામ શરૂ છે, પ્લસમાં આપણું અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું કામ પણ શરૂ છે. માટે સેવાના કાર્યમાં સાથે અને સહકાર આપજો. અને ફરી એકવાર મનન ઠક્કર, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ સો મચ આપણા સેવાના કાર્યમાં સાથે અને સહકાર આપવા બદલ. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તમારા થકી બીજા લોકો સુધી આ વિડીયો પહોંચે અને બીજા લોકોને પણ પ્રેરણા મળે કે આપણે પણ સેવાના કાર્યમાં સાથે અને સહકાર આપવો જોઈએ.